નમસ્કાર મિત્રો. લાસ્ટ એપિસોડમાં આપણે વાત કરેલી કે હું એક એવી કંપનીની વાત કરવા જવાનો છું કે જે છેલ્લા 4-5 ક્વાર્ટરમાં સારું રિઝલ્ટ આપ્યું હોય અને ભવિષ્યમાં પણ ગ્રોથની સંભાવના સારી એવી ધરાવતી હોય. એટલે એ પહેલાં એક સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર આપી દઉં કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી. આ શેરમાં ખરીદ વેચાણની ભલામણ પણ કરતો નથી. તમારી લેવાની ઈચ્છા હોય તો તમારું ડિલિજન્સ તમારી અભ્યાસ કરીને પછી આ શેરમાં રોકાણ કરવું. તો આ શેરમાં રોકાણ કરતાં પહેલાં હમણાં એમેઝોનનો સ્થાપક જે જેફ બેસોસ છે એનું એક સરસ વાક્ય મેં વાંચ્યું કે ઇફ યુ થિંક 10 years ahead યુ બીટ ઓલમોસ્ટ ઓલ અરાઉન્ડ યુ. એટલે ગુજરાતીમાં એને કહી કે ભાઈ તમે 10 વર્ષ આગળનું જો જોઈ શકતા હો, વિચારી શકતા હો તો તમે ઓલમોસ્ટ કિંગ છો. હવે આપણે શેરબજારની રીતે જોઈએ તો 10 વર્ષ આગળનું વિચારવું તો ખૂબ જ અઘરું છે, કારણ કે 10 વર્ષમાં તો ઘણી કંપનીના મેનેજમેન્ટ ફરી જતા હોય, ઘણા એગ્રેસિવ હોય, તો 10 વર્ષમાં તો ઘણી કંપનીઓ નાબૂદી થઈ જતી હોય. તો 10 વર્ષ આપણે શું કરવાનું છે કે અમેરિકા આજથી 15 કે 20 વર્ષ પહેલાં ક્યાં હતું, અથવા ડેવલપ કન્ટ્રીઝ છે આ બધા, જાપાન છે કે યુરોપ કન્ટ્રીઝ છે, ચાઇના છે, આ બધામાં 15-20 વર્ષ પહેલાં કઈ ઇન્ડસ્ટ્રી એવી હતી કે જે હાલી ગઈ અને આપણે એવી સંભાવના ગોતવાની છે. તો અત્યારે જે વાત કરવા જઈ રહ્યો છું એ એવું જ સેક્ટર છે જે રાઇઝિંગ સેક્ટર કહેવાય. એ સેક્ટર છે યુઝડ વેહિકલ, સેકન્ડ હેન્ડ કાર અને સેકન્ડ હેન્ડ બાઇકનું માર્કેટ જે કહેવાય છે એ. હવે આ આપણને એમ થાય કે સેકન્ડ હેન્ડ કાર કે બાઇકનું શું માર્કેટ હોય, હવે એમાં શું, એની કરતાં તો નવી ટાટા કે મારુતિ કે હવે તો હ્યુન્ડાઈ મોટર્સ મળે છે શેર બજારમાં. તો સેકન્ડ હેન્ડ કારનો માર્કેટમાં શું એવા શેરમાં હશે? પણ એકચ્યુઅલી ખરેખર આ માર્કેટ એવડું મોટું છે કે નવી કાર જે છૂટે છે એની કરતાં 4 ગણું માર્કેટ આમાં છે. વર્લ્ડ વાઇડ તમે જુઓ તો મર્સિડીઝ છે, BMW છે, ઇન્ડિયામાં તમે જુઓ તો મારુતિ ટ્રુ વેલ્યુ થઈ ગઈ, કે મહિન્દ્રાનું ફર્સ્ટ ચોઇસ થઈ ગયું, ટોયોટાવાળાનું એવું સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ છે. બધા ઓલમોસ્ટ બધા જ તે જે ડીલરો છે, કંપનીઓ છે, એનું સેકન્ડ હેન્ડ કારનું પ્લેટફોર્મ હોય જ છે. એટલે આ માર્કેટ એટલું મોટું છે કે કદાચ અત્યારે એવું વિચારે રિલાયન્સ જેવી ઇન્ડસ્ટ્રી પણ આ સેકન્ડ હેન્ડ કારના માર્કેટમાં આવવા ઈચ્છે છે. આવડું મોટું માર્કેટ છે અને આગળ થવાની સંભાવના ધરાવે છે. એટલે હમણાં આપણે વિમેન વર્લ્ડ કપ જોયો હશે, ઇન્ડિયાની ટીમ આપણે ચેમ્પિયન થઈ, ફાઇનલ જોઈ હશે. એ ફાઇનલ હું જોતો હતો. બધી ઓવર પૂરી થાય એટલે એક સ્પીની કરીને એડવર્ટાઇઝ આવતી હતી, સ્પીનીની. સચિન તેંડુલકર એનો બ્રાન્ડ એમ્બેસેડર છે. સ્પીની આ જ કરે છે, સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ છે એનું. સ્પીની કરતાં આ જે કંપનીની વાત કરવા જઈ રહ્યો છું એ 10 ગણી મોટી કંપની છે, બરાબર છે. એટલે એટલું મોટું માર્કેટ છે. સપોઝ આપણે કાર વેચવી છે તો આપણે શું કરીએ છીએ ભાવનગરમાં કે ભાઈ આપણો લોકલ કોઈ ગેરેજ વાળો ગોતીએ છીએ, એને કહીએ છીએ કે ભાઈ મારે કાર વેચવાની છે અથવા લેવાની છે. એટલે એમાં કોઈ ભરોસાપાત્ર ડીલિંગ થતું નથી. ક્યારેક ખરીદવી હોય તો નબળી ગાડી ગેરેજ વાળો ભટકાડી દે, અથવા તો વેચવી હોય તો એનો યોગ્ય ભાવ ન આપે, વચ્ચે કમિશન વધારે લઈ લે અને તમને મોટું માર્કેટ નથી મળતું. સપોઝ ભાવનગરમાં તો હાલો શક્ય છે કે આપણને કોઈ ગેરેજ વાળો ઓળખતો હોય અને ગ્રાહક મળી જાય છે, પણ અમદાવાદ, બરોડા, મેટ્રો સિટીઝ થઈ ગયા, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કલકત્તા, ત્યાં જરૂરી નથી કે તમારે કાર વેચવી હોય તો તમને કોઈ ગેરેજ વાળો ઓળખતો હોય તો જ તમે કાર વેચી શકો. તો આ કંપની છે એ, એટલે આવી કાર વેચવી હોય ત્યારે માણસો શું કરે છે ત્યાં મેટ્રો સિટીમાં કે અહીંયા આના પ્લેટફોર્મ ઉપર જઈ અને રજિસ્ટર્ડ કરાવે છે. હવે આ કંપની છે એના મુખ્યત્વે 3 ડિવિઝન છે. એક તો પેલું જે કન્ઝ્યુમર ડિવિઝન છે એ મેઇનલી આ સેકન્ડ હેન્ડ કાર અને સેકન્ડ હેન્ડ બાઇક એ એનું માર્કેટ છે. કંપની આ સેગમેન્ટમાં માર્કેટ લીડર છે. એની આજુબાજુ કોઈ કંપની અત્યારે સ્પીનીનું મેં દાખલો આપ્યો એની 10% જ છે. એના કરતાં 10 ગણી મોટી આ કંપની છે, બરાબર છે. એની પછી સેકન્ડ નંબરે છે એના અડધા ઓલામાં છે.
અને સેકન્ડ નંબરે છે એ કાર દેખો અને બાઇક દેખો જે પ્લેટફોર્મ, એને કંપની ખરીદવાનું વિચારી રહી છે. અથવા તો કંપની પાસે 1080 કરોડની કેશ બેલેન્સ પડી છે, એ ક્યાં વાપરવી એ પ્રશ્ન છે. એટલે કદાચ આ જે સેકન્ડ નંબરનું એનું કોમ્પિટિટર છે એને ખરીદી લેશે અથવા તો ડિવિડન્ડ આપશે. એટલે બેયમાં કંપનીનું પ્લાન છે. એટલે આપણે હું વાત કરતો યુએસ માર્કેટની. 1995 2000માં યુએસમાં 30% માર્કેટ આવી રીતે ઓર્ગેનાઇઝડ હતું. 70% અનઓર્ગેનાઇઝ, ગેરેજ વાળા થ્રુ જ લેવેચ થતું હતું. જ્યારે આ જે પરિસ્થિતિ 25 વર્ષ પછી ઊંધી છે, ત્યાં 80% સેકન્ડ હેન્ડ કાર જે છે, કાર અથવા બાઇક, એ આવા પ્લેટફોર્મ ઉપર જ લેવેચ થાય છે. એટલે જ્યારે અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે કે 25% જેટલું માર્કેટ આપણે ગેરેજ વાળા થ્રુ થાય છે અને 25% ઓનલાઈન પ્લેટફોર્મમાં થાય છે અને 75% જેટલું માઉથ ટુ માઉથ પબ્લિસિટીથી અથવા તો આપણે અહીંયા કોઈ જાણીતું મળી ગયું, ભાઈ મારે કાર લેવાની, જોજો હો ભાઈ, અને ઓલો કે મારે કાર વેચવાની છે. એવી રીતે જ તે અત્યારે માર્કેટ છે. એ બધું માર્કેટ 25% જે છે, 75%, એ બધું ડાયવર્ટ થઈને આવા પ્લેટફોર્મ ઉપર આવશે. બરાબર છે. એટલે આ કંપની જે છે એ પહેલું મેં કીધું કે ભાઈ કન્ઝ્યુમર ડિવિઝન, એમાં સેકન્ડ હેન્ડ કાર અને બાઇકનું વેચાણ કરે છે. અને નવી નવી કારનું પણ ત્યાં તમને બધું મળી રહે. સેકન્ડ હેન્ડ કાર ને બાઇકમાં મેં કીધું એમ તમારે લગભગ 100 જેટલી ક્વોલિટી ચેક્સ કરે છે. એ પછી કંપનીનો થપ્પો લાગે છે. એટલે એ બધું જોવે છે, એન્જિનની વેલિડિટી કેટલી છે, કે ભાઈ ઇન્સ્યોરન્સ ક્યારેય પાકેલો છે કે નહીં, ફર્સ્ટ ઓનર છે. એવા 100 જાતના ચેક કરી અને કંપની ઓથોરાઇઝ કરીને એના પ્લેટફોર્મ ઉપર મૂકે છે. પછી અને બીજું કંપનીનો મેજર ફાયદો એ છે કે જે લોકો પ્લેટફોર્મ ઉપર આવે છે કાર ને બાઇક લેવા, એક સર્વે એવું કહે છે કે સેકન્ડ હેન્ડ કાર કે બાઇક ખરીદવા વાળા હોય ને એ 70 થી 75% માણસો લોન લે છે. એટલે આ કંપનીને મોટા ભાગની બેંક અને એનબીએફસી સાથે ટાઈઅપ છે. એના પ્લેટફોર્મ ઉપર જ તમે કોઈ વ્હીકલ ચૂઝ કરો એટલે સીધો લોન આપવા વાળા માટે, લોન આપવા માટે કોઈ બેંક અથવા એનબીએફસી તૈયાર જ હોય. એટલે ત્યાંથી તેને રેવન્યુ આવે છે. થર્ડ, ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ પણ કંપની એના પ્લેટફોર્મ ઉપર જ પ્રોવાઈડ કરે છે. બધી ઇન્સ્યોરન્સ કંપની એમાં હોય છે ને એની રેવન્યુ આવે છે. એટલે ક્રોસ સેલિંગનું પણ બહુ મોટું માર્કેટ મળી જાય છે એને. નવી કારના આ પ્લેટફોર્મ પર નવી કારનું પણ માર્કેટિંગ જે ડીલરો અને મેન્યુફેક્ચરર છે એ કરે છે. આજના ટાઈમે પરિસ્થિતિ જે ડીલરો છે એની માટે એવી થઈ છે કે પહેલા એડવર્ટાઇઝનું એક માધ્યમ આપણા ન્યૂઝપેપર્સ હતા. બરાબર, આપણી દિવાળીમાં બધા જ ન્યૂઝપેપરમાં આપણે જોયું. પણ એને બધા ન્યૂઝપેપરમાં આપવી પડે એડવર્ટાઇઝ. પ્લસ એમાં 100 જણાના ઘરે ન્યૂઝપેપર જાતું હોય, એમાંથી 5 જણા જ ઇન્ટરેસ્ટેડ હોય એ એડવર્ટાઇઝ જોવા માટે. જ્યારે હવે આ ડિજિટલ એડમાં એવું થયું છે કે હવે આ મોટા ભાગની કંપનીઓ છે એ ડિજિટલ એડ, જ્યાં કાર વાલે ને બાઇક વાલે જે પ્લેટફોર્મ છે એની ઉપર જ તે માર્કેટિંગ ને એડવર્ટાઇઝનો ખર્ચો કરે છે. કારણ કે એને ત્યાં ટાર્ગેટેડ ઓડિયન્સ મળી જાય છે, જેને કાર લેવાની છે અથવા વેચવાની છે, એ જ તે પ્લેટફોર્મ ઉપર આવવાનો છે. એટલે આ જે બધી મોટી મોટી કંપનીઓ છે, આપણી મારુતિ થઈ ગઈ, હુન્ડાઈ થઈ ગઈ, ટોયોટા થઈ ગઈ, એનો એડવર્ટાઇઝનું બજેટ છે એ મેક્સિમમ ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર અત્યારે ખર્ચો કરી રહી છે, જે કંપની માટે ખૂબ જ સારી બાબત છે અને ભવિષ્યમાં વધારે રેવન્યુ આનાથી વધશે એવું લાગે છે. હવે સપોઝ મારે જ તે ગાડી લેવી છે, હવે ક્રેટા લેવી કે પછી ટોયોટાની હાઈરાઈડર લેવી, એમાં હું મૂંઝાઉં છું. આ કંપની શું કરે છે, કંપનીના પ્લેટફોર્મ ઉપર જાઓ ને તમે, હમણાં ત્યાં ટાટા સિએરા, ટીવીમાં જોયું ને આપણે ન્યૂઝમાં ને બધે કે ભાઈ ટાટા સિએરા આવે છે, એના 2 દિવસ પહેલા તો આપણે આ પ્લેટફોર્મ ઉપર મેં જોઈ લીધું હતું ટાટા સિએરા કરીને નવી ગાડી આવે છે.
એટલે એટલું મજબૂત પ્લેટફોર્મ છે. અને એનેય તે ટાટાવાળાની નવી ગાડી આવતી હોય તો આના પ્લેટફોર્મ ઉપર એડવર્ટાઇઝ કરવી જ પડે. બરાબર છે. એટલે મેં કીધું એમ મારે કાર લેવી છે. બે ગાડીમાં હું મૂંઝાઉં છું કે ક્રેટા લેવી કે હાઈરાઈડર લેવી. આ કંપનીના પ્લેટફોર્મ ઉપર જઈ તમે કમ્પેર કરી શકો કે ભાઈ આનું એન્જિન આટલી ક્ષમતાનું છે કે વેલ્યુ ફોર મની આ છે કે ઓન રોડ આટલામાં અને એ બધા અને એક્સપર્ટ રિવ્યૂઝ પણ આપીને તમને ગાડીની ચોઈસ કરવા માટે તમને એ જણાવે છે કે આ ગાડી આ પ્રાઇસમાં વધારે સારી છે. હવે આજે ઇન્ટરનેટનો યુગ આવી ગયો છે એટલે યંગ જનરેશન કોઈ મને નથી લાગતું કે એ શોરૂમ ઉપર જઈને ઈ ચેક કરતું હોય અથવા તો મોટાભાગના માણસો ઓનલાઈન જ તે ચેક કરતા હોય છે કે કઈ ગાડી સારી છે. તો એની મુખ્યત્વે રેવન્યુ આ કાર ટ્રેડ જેવા માણસોને તે જેવી કંપનીઓને તે મળતી હોય છે. કંપનીનો બીજો બિઝનેસ છે શ્રીરામ ઓટોમોલ કરીને. હવે સપોઝ શ્રીરામ ઓટોમોલ શું કરે છે એ જણાવું આપને કે એ કોઈ બેંકે કાર લોન આપી અથવા બેંક અથવા એનબીએફસી કોઈ પણ કાર લોન આપી, બાઇક લોન આપી, ટ્રકની લોન આપી, ઈ લોન એનપીએ થઈ, કસ્ટમરે હપ્તા ભર્યા નહીં એટલે ઈ ગાડી ખેંચી આવી બેંક અથવા એનબીએફસી. હવે એ ગાડીનું કરે છે શું? તો એ ગાડી જે આવે છે બેંક પાસે કે એનબીએફસી પાસે જગ્યા તો નથી, મોટો ટ્રક ખેંચી આવ્યા, 5 ટ્રક ખેંચી આવ્યા તો રાખવા ક્યાં? એટલે શ્રીરામ ઓટોમોલ જે છે એની જગ્યાએ એનું પ્લેટફોર્મ છે એમાં એ રજીસ્ટર્ડ કરે છે બેંક અથવા એનબીએફસી જે પાછી ખેંચેલી ગાડી છે એમાં એ રજીસ્ટર કરે છે જ્યાંથી એને વેચાણ માટે કસ્ટમર રીતે ઓનલાઈન મળી જાય છે. બરાબર છે. એટલે એના ગોડાઉન એના જે જગ્યા હોય છે ત્યાં રાખે છે, એનું કંપની ભાડું તે લે છે અને ઓનલાઈન પ્લેટફોર્મમાં જે વેચાણ કરે છે અને વેચાણ કરે ત્યારે વળી પાછું એને લોનેબલ કરીને આપે છે એટલે એનું કમિશન પાછું મળે છે. એટલે બેંકની માટે ફાયદો એ છે કે એને એમાં લિસ્ટ કરે એટલે એને બહુ મોટો આખા ઇન્ડિયામાંથી મોટો ખરીદ વર્ગ મળી જાય છે. એટલે મોટા ભાગના જે વેહિકલ પાછા ખેંચાતા હોય છે જે એનપીએ થયેલા વેહિકલ છે એને ખૂબ મોટું માર્કેટ કાર ટ્રેડના આ જે શ્રીરામ ઓટોમોલનું પ્લેટફોર્મ છે એની ઉપરથી મળી રહે છે. અને ત્રીજું એનું પ્લેટફોર્મ છે ઓએલએક્સ. ઓએલએક્સ તો આપણે બધાએ નામ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે ઓએલએક્સ પે બેચડાલ એ બધું પહેલા ખૂબ જ ચાલતું. એ ઓએલએક્સ તો બહુ જાણીતી બ્રાન્ડ છે. આ કંપનીની ઓએલએક્સની વાત કરું તો આ ઓએલએક્સ પહેલા સ્વતંત્ર કંપની હતી. કાર ટ્રેડનો ઇસ્યુ આજથી લગભગ 4 વર્ષ પહેલા આવ્યો હતો. 4 વર્ષ પહેલા 1640માં ઇસ્યુ આવ્યો હતો અને થોડા ઘણા એ પ્રીમિયમ ઉપર લિસ્ટ થઈ અને પછી લગભગ 3 વર્ષ 2 વર્ષ સુધીમાં એ 370 સુધી ડાઉન ગયો હતો. 370 થી પછી ધીરે ધીરે ત્યારે એમ કહેવાતું કે ભાઈ ઓએલએક્સ એને બહુ મોંઘું ખરીદી લીધું છે અને અત્યારે ઓએલએક્સ નું પ્લેટફોર્મ એવું થઈ ગયું છે કે એની મેઇન કેશ કાઉ થઈ ગઈ છે. અને વધારે કંપની ઓએલએક્સને ડેવલપ કરવા માટે ટેકનોલોજી અપગ્રેડેશન કરવા માટે ઓએલએક્સ ઉપર ખૂબ જ ખર્ચો કરી રહી છે. કોઈ પણ વસ્તુ સેકન્ડ હેન્ડ તમારે લે વેચ કરવી હોય તો ઓએલએક્સ ઉપર ઉપલબ્ધ છે. બરાબર છે. અને એમાં એનું જે ખાસ જે ડિવિઝન મને ગમતું હોય તો એનું જે રિયલ એસ્ટેટનું જે પ્રોપર્ટીનું જે ડિવિઝન છે એ કે ભાઈ તમારે તમારી પ્રોપર્ટી વેચવી છે અહીંયા આપણે લોકલમાં તો આપણે દલાલ ગોતી લઈએ પણ મેટ્રો સિટીમાં મેં કીધું એમ તમારે દલાલ ને એ બધું કરવું એની કરતાં આ ઓએલએક્સ ઉપર એ વેચવા મૂકી દે અને કસ્ટમર આવતા જ હોય છે. એટલે ઓએલએક્સનું રિયલ એસ્ટેટમાં માર્કેટ એવડું મોટું છે. પ્લસ આપણે અત્યારે વાંચીએ છીએ સમાચાર જોતા હોઈએ છીએ કે ભાઈ એઆઈને હિસાબે અત્યારે હમણાં ટીસીએસમાં બેંગ્લોરમાં ટીસીએસે 12,000 કર્મચારી એક સાથે છૂટા કર્યા. બરાબર. હવે એ બધા જ કર્મચારીએ ક્યાંક ને ક્યાંક કાર લોન લીધી હશે, ક્યાંક ને ક્યાંક બાઇક લોન લીધી હશે, ક્યાંક હાઉસિંગ લોન લીધી હશે. તો એ બધું જે ભલે ખરાબ વસ્તુ છે આ જે બેરોજગારી આવે એ ઇકોનોમી માટે બધી ખરાબ જ વસ્તુ થવાની છે પણ આ કંપનીને એ ફાયદો થવાનો છે કારણ કે એ કારનો હપ્તો ભરી શકે એમ નહીં હોય એટલે એ કાર વેચવા જવાનો છે. બરાબર છે. જેનો ફાયદો આ કંપનીને થવાનો છે. હાઉસિંગ છેલ્લો ઓપ્શન હોય છે મકાન વેચવાનો
પણ તોય તે માણસ એમ કહે કે હાલો ભાઈ મારે વેચી દેવું છે, જે નોકરી જ વહી ગઈ છે તો શું કરવું એમ. તો હાઉસિંગ વેચવા માટે ઈ જાશે તો OLXના પ્લેટફોર્મ ઉપર રજીસ્ટર કરવું પડશે. બરાબર છે. અને ત્રીજી એક જોબ, OLXનું એક પ્લેટફોર્મ ઉપર જોબનું જે ઓપ્શન છે એ તો ખૂબ જ પોટેન્શિયલ વાળું છે. જોબ, તમારો જે બાયોડેટા છે, રિઝ્યુમ છે એ નાખી દો તમને, એટલે જોબ પ્લેસમેન્ટ માટેની તે સારી એવી સર્વિસ પ્રોવાઈડ કરે છે. એટલે આ ત્રણેય ડિવિઝન એવા છે કે જે ભવિષ્યમાં ગ્રોથ કરી શકે. લાસ્ટ યર ગવર્મેન્ટે લાસ્ટ યરમાં ત્રણ મેજર ટેક્સ રિફોર્મ્સ કર્યા. એક તો ઇન્કમ ટેક્સ ઘટાડ્યો, બરાબર છે, લગભગ 70 થી 72 હજાર માણસના હાથમાં વધશે વર્ષે, બરાબર. બીજું કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 1/2% લાસ્ટ યર ઘટાડ્યો, જેની કોઈ અસર થવી જોઈએ એવી થઈ નથી. ત્રીજું, હમણાં દિવાળી પહેલા GST એમાં ઘટાડો કર્યો, બરાબર છે. તો આ ત્રણેય સ્ટેપ એવા છે કે જે આ કંપનીને ખૂબ જ ફાયદાકારક છે. અત્યારે જે ડિમાન્ડ દબાયેલી છે, મોટા ભાગના માણસો જે ટુ વ્હીલર ધરાવે છે એની એસ્પિરેશન્સ એવી હોય છે કે ભાઈ હું એક ફોર વ્હીલર લઉં. ફોર વ્હીલર તમે નવી ક્રેટા લેવા જાઓ તો 15 થી 17 લાખની થતી હોય. તો બીજો ઓપ્શન શું? તો કે ભાઈ આપણે 8 લાખમાં 3 વર્ષ જૂની મળે છે તો એ લઈ લો ને. એટલે એ એક મને ખૂબ જ સારું સેગમેન્ટ લાગે છે. પ્લસ જે ઇન્ટરનેટનું રેવોલ્યુશન ઇન્ડિયામાં આવ્યું છે એને હિસાબે માર્કેટિંગની, એડવર્ટાઇઝની અને ખરીદીની આખી પેટર્ન બદલાઈ ગઈ છે. હવે માર્કેટિંગ પેપરમાં નહીં પણ ઓનલાઈન પ્લેટફોર્મ થ્રુ થાય છે. હમણાં જ તે 2 દિવસ પહેલા જ તે એક પેપરમાં, ગુજરાતી ન્યૂઝપેપરમાં જ હતું કે ભાઈ રૂરલ ગામડામાં પણ સ્ત્રીઓ 30% ખરીદી ઓનલાઈન પ્લેટફોર્મથી કરતી થઈ ગઈ છે. તમે વિચાર કરો, ગામડામાં આટલું પેનિટ્રેશન હોય તો આ માર્કેટ ક્યાં સુધી, આ જે સેગમેન્ટ છે એ ક્યાં સુધી પહોંચી શકે છે, અને ઇન્ટરનેટની શું તાકાત છે એ આનાથી. અને ઇન્ડિયામાં આ હજી ગ્રોઈંગ સેક્ટર છે, એટલે મને આ સેક્ટર ઉપર સારું કરે એવું લાગી રહ્યું છે. બીજું કંપનીની મેજર પ્લસ પોઈન્ટની વાત કરીએ તો કંપની ઓલમોસ્ટ મોનોપોલીની પોઝિશન ધરાવે છે. એની આજુબાજુ કોઈ કંપની નથી. એની સેકન્ડ નંબર ઉપર જે કંપની છે એ લિસ્ટેડ નથી. લિસ્ટેડ કંપની આ એક જ છે. એટલે બીજા નંબર ઉપર જે કંપની છે એને તે કંપની ટેક ઓવર કરી લેવા માગે છે, એની વાતચીત ચાલુ જ છે. એટલે એ એક પ્લસ પોઈન્ટ છે. બીજો એક કન્સેપ્ટ એવો હોય છે અર્લી મૂવર એડવાન્ટેજ. કંપની એવડું મોટું પ્લેટફોર્મ તૈયાર કરી નાખ્યું છે ને કે એના કોમ્પિટિટરને આને પહોંચવું જ મુશ્કેલ છે. અને કંપની એક પછી એક, પહેલા OLX લીધું, હવે કાર દેખો બાઇક દેખો, એ કંપનીનું જે ઓટો ડિવિઝન છે એ ખરીદવા માગે છે. એટલે કંપની બધા જ સ્ટેપ રાઈટ એના ઓલામાં લઈ રહી છે. બીજું કે કંપનીને ખર્ચ, એકવાર પ્લેટફોર્મ તૈયાર થઈ ગયું એટલે જે એનો જે ટાર્ગેટેડ ઓડિયન્સ છે એ આવતો જ રહે છે. એને એક્સટર્નલ કાંઈ ખર્ચો કરવો પડતો નથી એની રેવન્યુ વધારવા માટે. એટલે એ એક પ્લસ પોઈન્ટ છે. પ્લસ બિઝનેસમાં શું છે કે શેરબજારમાં ઘણા બિઝનેસ હોય છે અને આપણે 4 કેટેગરીમાં વહેંચી શકીએ. એક તો B2G થઈ ગયું, બિઝનેસ ટુ ગવર્મેન્ટ, જે ખરાબમાં ખરાબ વેલ્યુએશન જો મળતું હોય, ખરાબમાં ખરાબ શેર જો કહેવાય તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કહેવાય કે જે ગવર્મેન્ટની સાથે કામ કરતી હોય છે. સપોઝ અહીંયા રોડ જ આપણો ભાવનગરથી સોમનાથનો રોડ બનાવ્યો સદભાવ એન્જિનિયરિંગે, આજ શેર બજારમાં ઉઠી ગઈ છે. કોઈ પુલ બનાવ્યો, IRB ઇન્ફ્રા, IRB તો છતાંય મોટું ગ્રુપ છે, પણ એ બધી કંપનીને સર્વાઈવ કરવું મુશ્કેલ થઈ જાય, કારણ કે એનો જે ટાઈમ પીરિયડ હોય છે એમાં એ પ્રોજેક્ટ પૂરા થતા નથી, ગવર્મેન્ટમાંથી ફંડિંગ ટાઈમે આવતું નથી, બીજા 25 જાતના લોકલ ઇસ્યુ, પોલિટિકલ ઇસ્યુ હોય છે. એટલે જે ધંધો ગવર્મેન્ટ સાથે કરવાનો હોય એને શેર બજારમાં ખૂબ જ ખરાબ ઓલાથી જોવામાં આવે છે, મેઇનલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. બીજો છે B2B, એ એના પછીનું લોઅર બિઝનેસ આવે કે બિઝનેસ ટુ બિઝનેસ.
ત્રીજું છે બિઝનેસ ટુ કન્ઝ્યુમર. કોઈ પણ બિઝનેસ ડાયરેક્ટલી આપણી જેવા કસ્ટમરોને વેચતા હોય એને શેરબજાર સારું વેલ્યુએશન, ખૂબ સારું વેલ્યુએશન આપે છે. આપણે આ બધી એશિયન પેઇન્ટ્સ જોઈ લો કે ટાઇટન જોઈ લો, પેજ ઇન્ડસ્ટ્રી જોઈ લો, એ B2C સેગમેન્ટમાં આવે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, સીધા કન્ઝ્યુમરને જ વેચે છે. એટલે એ ખૂબ સારું કન્ઝ્યુમર ઓલ સેગમેન્ટ, બધું ફ્રીજ લઈ લો કે એલજી લઈ લો કે એના વેલ્યુએશન, એના પી બધાના સારા શેર બજાર આપે છે. હવે અત્યારે ચોથું જે હું જે વાત કરું છું કે D2C, ડાયરેક્ટ ટુ કન્ઝ્યુમર, કંપનીએ પ્લેટફોર્મ બનાવી નાખ્યું અને સીધું એને કાંઈ ઓફિસ ખોલવાની જરૂર નથી, કોઈ ઓફિસનું લાઇટ બિલ ભરવાની જરૂર નથી, ખાલી પ્લેટફોર્મ ઉપરથી એને બિઝનેસ મળે છે. એટલે એક રૂપિયાનો ખર્ચો કર્યા વગર, સિવાય કે ટેકનોલોજી અપગ્રેડ ટાઈમે ટાઈમે એને કરવી પડે, એને નથી લાઇટ બિલ ભરવાની જરૂર, નથી મેન પાવરની જરૂર, કોઈ પણ જાતનો ખર્ચો કર્યા વગર આને રેવન્યુ એકવાર પ્લેટફોર્મ સારું સ્થાપિત થઈ ગયું પછી એની રેવન્યુ આવતી જ રહે છે, આવતી જ રહે છે. એટલે અત્યારે D2C પ્લેટફોર્મ શેરબજારમાં બહુ સ્ટ્રોંગ સેગમેન્ટ કહેવાય છે અને એમાં કંપની છે એટલે ભવિષ્યમાં ખૂબ સારું કરી શકે એવું લાગે છે. ફરીથી હું સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર આપી દઉં કે હું સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી. મારી પાસે આ શેર છે, 1 વર્ષ પહેલાં લીધા હતા અને હું ભલામણ કરતો નથી કે આ શેર લેવો કે ન લેવો, પણ શેર ગોતવા હોય તમારે તો કઈ રીતે ગોતવા અને કઈ રીતે શું એનો અભ્યાસ કરવો, તો આ એપિસોડ ઉપરથી તમને જાણવા મળ્યું હશે એવું હું માનું છું. જો તમને આ એપિસોડ સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ.